ओम जय 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 नमस्ते नमस्ते नमो सिद्धाणं नमो आयर्याणं नमो उच्चायाणं नमो सवसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञान था शिव स्वरूप शिवकार नमः त्रियोग समाधि। त्रण लोक में सारभूत वीतरागता से જ્યાં વીતરાગતા છે ત્યાં સુખ છે। પર્યાયમાં વીતરાગતા પ્રગટી હોય અને જીવ દુખી હોય એમ બની શકે નહીં। જેમ પ્રકાશ અને અંધકારને વિરોધ છે એમ સુખ અને દુઃખને વિરોધ છે। आनी अंदर ज छेल्ले कहूं छड़ाड़ा में कि यह राग आग दहे सदा। राग ने आग कहूं से। आग हमेशा बाळवानुं काम करे, हमेशा बाळवानुं काम करे। आग गर्मी में तो बाळे पण ठंडी में पण आगनुं काम तो बाळवानुं होय छे। आग बावड़ना लाकडानी होय तो पण बाळे अने चंदनना लाकडानी होय तो पण बाळे। केम के आग स्वभावथी बाळवानुं काम करे छे। एवी रीते राग चाहे अशुभ राग हो के शुभ राग हो, राग से त्यां दुखी से जीव, वितरागता से त्यां सुख से। अपना भगवंतो जे बोलीए छे जे वितराग सर्वज्ञ ने हितोपदेशी होय तेने साचा देव कहे छे। माने जे वितराग, वितराग से जेनो राग वीती गयो छे, जेनो राग वीती गयो छे एटले जेनो दुख वीती गयुं छे। राग वीती गयो छे एटले शुं थयुं? दुख जेनु वीती गयुं एटले खरा दुख जेनु व्यय, दुख जेना दुखनो व्यय थयो छे अने दुखनो व्यय थयो एनुं नाम छे के सुखनो उत्पाद थयो। अंधारानो व्यय थयो तो नक्की थयुं के अजवाळानो उत्पाद, एम दुखनो व्यय थयो तो नक्की थयुं के सुखनो उत्पाद छे। तो जिनेन्द्र भगवंतो वितराग थया छे अने राग वगरना थया छे एनो मतलब अनंत सुख ने भोगवे छे। तो जे वितराग सर्वज्ञ ने हितोपदेशी होय तेने साचा देव कहे छे। अने एवा जिननो जे भक्त होय एने जैन कहे छे। भागमां आवे छे ने। अने जिनना भक्त ने जैन कहे छे एने छोड़ी अने जे कुगुरु कुदेव कुधर्मना शरण में जाय से एनी प्रशंसा करे से, नमन करे से, भक्ति स्तुति करे से। तो कहे छे षट अनायतन ने त्रण मूढ़ताना दोषना अंतर्गत जाय से। अहींया ए जोयुं आपणे पंक्ति छे ने एनी अंदर जुओ चौदमा नंबर में से ने जो पानु 84 पर से कुगुरु कुदेव कुरुष सेवक की नहीं प्रशंस उछरे हैं। झिन मुनि झिन श्रुत विन कुगुरादि तिन्हें न नमन करे हैं। आ प्रकरण बहु ज नाजुक प्रकरण है।
આનો ઘણું વિસ્તારથી ઘણું કથન થયું છે. ખૂબ જેટલું લાંબુ એને કરવું એટલું થયું છે આ વસ્તુ છે ને. કારણ થોડીક સાધારણ એટલા માટે થોડી મોટી વાત કરી હતી. બાકી આ ગ્રહિત મિથ્યાત્વના અંતર્ગત જાય છે. આ ગ્રહિત મિથ્યાત્વના કુગુરુ આદિને સેવન કરવું એ. અને ટોડરમલજીએ છઠ્ઠો અધિકાર આખો એના ઉપર લખ્યો છે, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. કુગુરુ કુદેવ કુધર્મનું નિરાકરણ. ગુરુદેવ શ્રીની દેશનામાં સમજરા ધ્યાનથી શાંતિથી વાત. મિથ્યાત્વ બે પ્રકારના છે. આમ પાંચ અલગ વિપરીત એકાંત વિનય સંશય અજ્ઞાન ગ્રહિત મિથ્યાત્વના ભેદ છે. ગ્રહિતના એ પાંચ છે. આમ મિથ્યાત્વના બે ભેદ છે, ગ્રહિત મિથ્યાત્વ ને અગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત એટલે નવું ગ્રહણ કરેલું. આ કુગુરુ કુદેવાદીનું જે પ્રશંસા નમન સ્તુતિ એ નવું ગ્રહણ કરવું. અને અગ્રહિત મિથ્યાત્વ માને અનાદિનું, જે સાત તત્વ સંબંધમાં ભૂલ કરે છે એ અનાદિનું મિથ્યાત્વ છે, અગ્રહિત મિથ્યાત્વમાં છે. તો પહેલા ગ્રહિત જાય પછી અગ્રહિત જાય. કેમ કે ગ્રહિત અગ્રહિત કરતા ઘણું મોટું પાપ છે. ગુરુદેવ શ્રીની દેશના 45 વર્ષ સુધી સ્વામીજીએ જે તત્વની ધોધમાર વર્ષા કરીને, તમે ધ્યાનથી એમના પ્રવચનોનો સ્વાધ્યાય કરશો તો તમને ખ્યાલ આવશે કે ગુરુદેવ શ્રીએ ગ્રહિત મિથ્યાત્વના નાશની વાત ભાગ્યે જ કરી છે. જે કોઈ બરાબર સમજજો. ગ્રહિત મિથ્યાત્વના નાશની વાત ભાગ્યે જ ક્યાંક બોલ્યા હશે, કદાચિત ક્યારેક ક્યારેક. કે આને નહીં માનવું ને આને માનવામાં દોષ છે ને આને માનવામાં દોષ છે ને, એવી ક્યારેક જવલ્લી વાત આવી છે. મને જે કહે ને ગુરુદેવ શ્રીની વાણીમાં એવી પ્રખરતા હતી ને કે એ વાત સાંભળે એના હૃદયની અંદર આ તત્વ એવું અંદરમાં સોસરવટ ઉતરે ને કે ગ્રહિત તો દૂરથી સલામી આપીને ચાલ્યું જાય. એને એ બધે જે આટા ફેરા મારતો હોય ને ખોટી જગ્યાએ, એ તો ત્યાં સહેજ રૂપે એ બધી બાધા આકડી માન્યતાઓ વગેરે વિરામને પ્રાપ્ત થઈ જાય. કાલે મેં એટલા માટે તમને એક વાત કરી હતી, આ ગુરુદેવજીના પ્રવચનમાં આવેલી વાત તમારી સાથે શેર કરી રહ્યો છું. એને બહુ સરસ વાત કરી આ તત્વ વિચારના ફલમાં, કે એમને એક સીધી વાત કરી કે આ બીજી જગ્યાએ રખડે છે ને અન્યત્ર, એ ધન સંપત્તિ માટે અનુકૂળ સંયોગ માટે ત્યાં જાય છે, માથા ઝુકાવે છે. પણ તમને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે જે વર્તમાનમાં મળે છે એ કોઈ દેતું નથી. એમના ચરણોમાં જઈને માથું ટેકવવાથી મળે છે કે એ શું કહેવાય પ્રસન્ન થઈને કઈ દઈ દે છે. આ તો જેવું ક્યાંક બતાવે ને કે આમ પેલું આમ થવા મળે, આમ કરતા હોય ને એકદમ પછી ભગવાન હલવા લાગે ને એમ લાગે કે હવે પ્રસન્ન થઈ ગયા, અને બધું આમ બધું ઘંટ વાગવા લાગે ને એમ લાગે કે હવે કામ એવું જ્યાં બતાવે ને આ જોવે એટલે એવું સાચું માનવા પણ લાગે. જો એ પૂર્વના પુણ્યના ઉદયથી સામગ્રી મળે છે. એક વાત એ કહી, બધા તો ત્યાં સુધી કહેતા કે કાનજી સ્વામી જાદુઈ લાકડી રાખે છે, બધાની ઉપર ફેરવે છે તો બધા પૈસા વાળા થઈ જાય છે, એટલે તો ગુરુદેવની લાકડી પણ ચોરાઈ 2-3 વાર. સ્વામીજી કહેતા પણ મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી. આ તો હાથમાં પરસેવું થાય અને પરસેવા વાળા હાથથી શાસ્ત્રને અડીએ તો જીનવાણીની વિરાધ ના થાય. જો વ્યવહાર નિશ્ચયની પ્રમુખતા વાળા જીવને વ્યવહાર પણ કેટલી ઊંચી કક્ષા વાળો વ્યવહાર છે.
હું ઘણી વાર એના માટે કહું છું કે આપણે જિનેન્દ્ર પૂજા ભણાવી, સ્વાધ્યાય કર્યો, પછી જિનેન્દ્ર અર્ચના આપણે મૂકીએ છે કેવી રીતે આપણને ખ્યાલ નથી હોતો. સમજાય છે? હું એના માટે દ્રષ્ટાંત આપું છું, તમે સાંભળ્યું પણ હશે. આપણા ઘરમાં નવી વહુ આવે અને ખાંડનો ડબ્બો હોય ને, એ ખાંડનો ડબ્બો આમ ખાંડ ભરી હોય અને આમ ઊંધો મૂકે તો ખાંડ ઢોળાય તો નહીં ને, આમ ઊંધો મૂકે તો ઢોળાય તો નહીં. તો ચાલે કે ના ચાલે? હા, એવું મૂકે તેની સાસુ શું કહેશે? શું કહેશે? ઢોળાવાનો તો પ્રશ્ન નથી. ગોળનો ડબ્બો છે, ખાંડનો છે, મસાલાનો છે, ઊંધો મૂકી ક્યાં ઢોળાવાનું છે? તો કહે છે ને કે તારી માએ તને એટલું નથી શીખવાડ્યું, એમ કહેશે ને. તો એ જગતમાં કેટલો વિવેક હોય છે, તે વસ્તુ ઊંધી ના મુકાય. એક વખત માટે કપડા હોય ને, એ પણ જે મોંઘી સાડીઓ વગેરે પણ કેટલી સંભાળીને મૂકે છે, આવડું ના મૂકે. ગુજરાત સમાચાર સંદેશ ન્યૂઝપેપર પણ એવા સંભાળીને મૂકે, જે તારીખમાં જોવે તારીખ તમને મળે. જિનેન્દ્ર અર્ચના કે જે ભાઈ જિનેન્દ્ર ભગવાન છે, જિનેન્દ્ર ભગવાનના સમાન જીનવાણી છે, કેમ કે એમની વાણી છે ને આ. તો એ જાતિનો વિનય વિવેક હોવું જોઈએ. હવે એ બધી વાતો શાસ્ત્રમાં ન લખેલી હોય, એ સ્વયંને એ પ્રકારનો વિવેક આવવો જોઈએ. નવા વેવાઈ ઘરે આવ્યા તો ચાદરો કેમ બદલાઈ જાય છે બધી? હા, ચાદર બદલાઈ જાય, બધું આમ વ્યવસ્થિત બધું થઈ જાય, કોઈને શીખવાડવું પડે છે? હા. અને પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, અને વ્યવહારમાં જેવી ચોખ્ખાઈ ન હોય, એમના પ્રત્યે વિનય અને વિવેક એવી કઈ ન હોય તો એમ થોડું છે. ઘણાને એમ પણ કરે કે આ જીનવાણીનો સ્વાધ્યાય કરે, પછી જેટલા પાના સુધી પછી એટલું પાનું શું કરે? વાળે છે. એ પણ ન હોય. એક એક વાતો છે આ બધી ધ્યાન રાખવા જેવી, સમજવા જેવું છે આ બધું. આત્મધર્મ આવે ગુજરાત શું કે આત્મધર્મ આવે, વિતરાગ વિજ્ઞાન આવે તો ગમે તેમ મૂકી દીધું, તો એવું પણ ન હોય. તો જો છે આ તો પાર પડે એવું નથી આ બધી વાતો તો. પણ એક ગુરુદેવના પ્રવચનમાં આવે છે, આ કોઈ મતલબ જીનવાણીનું પાનું એનાથી પવન ખાતું હતું, ગુરુદેવ એકદમ ક્યારે આ શું છે એમ થોડું હોય. એક વખત ઘટના છે, મુંબઈ જતો હતો અને સામેવાળાના હાથમાં આત્મધર્મ હતું. અને પછી કઈક વાત આમ બેઠા હતા, પેલી આરએસી વાળી સાઈડ કે આ બાજુ બેઠો આમ, તો મને આમ સમજાવતી વખતે પેલો આત્મધર્મ આમ 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 કરીને મેં કીધું કે આત્મધર્મ તમે આમ બાજુ તમારે આમ નથી કે પછાડી પછાડીને વાત કરવાની આદત હોય ને, તો આમ આત્મ મેં કીધું આને તમે બાજુમાં રાખો અને પછી તમારે જે કહેવું હોય. અને એવી જ રીતે ત્રિલોકીનાથ જિનેન્દ્ર ભગવાનનો જે અભિષેક પ્રક્ષાલ વગેરે હોય ને, એની અંદર પણ જે નાના જીનબિંબ હોય છે ને, તેનો પ્રક્ષાલ કર્યા પછી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાને એકદમ ઉલટા પણ ન કરવા જોઈએ. એને એ રાખીને, કેમ કે 3 લોકના નાથ છે ને, તો પોતે એ પ્રમાણે સાવધાનતાથી એકદમ એવી જાતિના મતલબ અવિનયના સ્ટેજ સુધી આપણે ન પહોંચવું, એ પણ એક વિવેકના અંતર્ગત આવે છે. તો જો અહીંયા શું કહે છે કે કુગુરુ કુદેવ કુવૃષ સેવક કી, તો એમાંથી વાત આવી કે ગુરુદેવ શ્રીએ એક તો એ વાત કહી કે પૂર્વના પુણ્યના ઉદયથી મળે છે, કોઈ પ્રસન્ન થઈને આપી દે એવું તો છે નહીં. સમ્યક શિખર યાત્રામાં એકવાર ગયા હતા, તો એક ભાઈ હતા, એ ભગવાન આમ બેઠેલા હોય ને, તો ઘણા સમયની વાત છે, પેલા જે મારા ખ્યાલથી 85ની સાલની, એટલે 15 ને 10 25 વર્ષ પહેલાની, આમ ભગવાન બેઠેલા હોય, તો ભગવાનના હાથની અંદર આમ બેઠેલા હોય ને, તો 1 રૂપિયાનો સિક્કો આમ ત્યાં મૂકે, 1 રૂપિયાનો સિક્કો. ખ્યાલ આવે છે કે નહીં? ભંડારમાં નહીં પણ ત્યાં. હવે વિવેક નથી ને જીવને. અને ભંડારની અંદર પણ 1 રૂપિયો કે 10 રૂપિયા કે 20 રૂપિયા નાખે છે, અને પછી અંદરમાં એવી ભાવના હોય કે કંઈક વધારે મળે કે આગળ જતા કામમાં આવે. એવું નથી હોતું. ભાવના એવી હોય જીવને 10 લક્ષણમાં વાંચો.
અને એની અંદર પણ લખ્યું પદ્મનંદી પંચશતીમાં કે દાન વગેરેની અંદર મારું ધન ખર્ચાય છે ને, તો એના બહાને આ પૈસા એ માર્ગમાં ગયા તો લોભ રૂપી ખાડામાંથી હું બહાર આવ્યો. કોઈ ખાડામાં પડ્યું હોય ને, ખાડામાં, અને ખાડામાંથી કોઈ બહાર કાઢે તો આનંદની વાત છે ને. તો હું આ લોભના ખાડામાં પડ્યો હતો અને આ માર્ગમાં મારા ધન સંપત્તિનો ઉપયોગ થયો ને, તો વાસ્તવમાં તો હું ખાડામાંથી બહાર નીકળ્યો છું. એમાં પછી કઈ એનો શું કહેવાય, રિટર્નની એવી કોઈ ખોટી ભાવના ન હોય. દાન દેય મન હર્ષ વિશેખે ઇહ ભવ જસ પર ભવ સુખ દેખે. એક લાઈનમાં ખૂબ છે. દાન દેય મન હર્ષ વિશેખે. કે શેનું બોલો કે મારા આટલા લખી દો, મારા આટલા લખી દો. ચાર માણસ કે ને પછી કે જોઉં ને આમ ને તેમ ને પાપના કામની અંદર તો લાખો રૂપિયા ખર્ચી નાખે. ખ્યાલ આવે કે ના આવે? અને પછી જ્યાં ધર્મનું કામ આવે તો બહુ ખર્ચો થઈ ગયો છે, આમ તેમ એની અંદર આગા પાછું કરે ને. તેના માટે લખ્યું છે બિન માંગે દે દૂધ બરાબર, मांगे देशो पानी, वह देना है खून बराबर जामे खींचा तानी. બિન માગે ને દૂધ બરાબર, કે આવું કામ થયું છે, મારું આટલા લખી દેજો કે ભાઈ મારું આમ કરી દેજો, મારા પ્રમાણે. બિન માગે દે દૂધ બરાબર, માગે દેશો પાણી, કોને પછી આપે પાણી જેવું છે. અને વહ દેના હે ખૂન બરાબર જામે. નહીં તમારે 11 નિયમ 21 તો લખવાના છે. નહીં 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 નહીં, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એવું નથી હોતું. હા, એ તો વચ્ચે કહ્યું ને 2-4 દિવસ પહેલા, એસા મોહી ક્યો ન અધોગતિ જાવે, જાકુ જીનવાણી ના સુહાવે. વન ઉપવન લક્ષ્ય બહાવે. હા, વન ઉપવન માને પાપના કામમાં. આ લગ્ન વગેરેના પ્રસંગો આપણે સાંભળી ત્યાં 15-15, 20-20 લાખ રૂપિયાના મંડપના ખર્ચા થાય. બોલો હવે. અને ધર્મના કામની અંદર આગા પાછું હોય નહીં. એમ થોડું હોય. એ કહે છે કે દાન દેય મન હરસ વિશેખે ઇહ ભવ જસ. આ ભવમાં એને શું મળે છે? યશ. ઇહ ભવ જસ પર ભવ સુખ દેખે. એને અંદર કોઈ ભાવના નથી, સહેજમાં એને તો એવા પ્રકારના પરિણામ થાય છે. તો નંબર 1 વાત આ. નંબર 2, એટલે ગુરુદેવ કહે ને ભાઈ અમારી પાસે કોઈ જાદુ લાકડી નથી, પણ લોકો અહીંયા આવે છે, 4-6 મહિના રોકાય છે, સાંભળે છે, તો કશાય મંદ થાય છે. કશાય મંદ થાય છે તો પુણ્યનો બંધ થાય છે. પુણ્યનો બંધ થાય છે તો પૈસા વાળા થઈ જાય છે. ભભૂતમલજીની વાત તો બધાને ખબર છે કે નહીં? ભભૂતમલજી ભંડારીની ખૂબ ગુરુદેવ ઘણી વાર કહે છે. બેંગ્લોર એ પંચકર્ણ પ્રતિષ્ઠા હતી અને એટલા દિવસ ધંધો બંધ રાખ્યો અને સ્ટીલનો વ્યાપાર, ભાવ વધી ગયા, ઘણો ફાયદો થઈ ગયો. પછી ગુરુદેવ કે ભાઈ અમારા કારણે કાંઈ થયું એ તો પૂર્વના પુણ્યના પરમાણુ હતા માટે થઈ ગયું. આ કુદેવાદીને સ્પષ્ટ કરી રહ્યો છું, બરાબર સમજો. એટલે એક તો પુણ્યના ઉદયથી આવે છે, કોઈ કુદેવાદીના શરણમાં જવાથી કાંઈ મળે છે, વાત ખોટી વાત છે. હવે શું કહું, કુદેવાદીની વાત તો દૂર રહો. અમારા સંબંધી બધા ગુજરી ગયા, તો સાચા દેવની પાસે પણ એના માટે જાય છે. તો દેવ તો સાચા છે, પણ એને અભિપ્રાયમાં ગ્રહિતને પોષણ કર્યું. તમે સાંભળી પણ હશે આ વાત. એક સાયકલ ચાલુ ના થાય તો પણ કે નેમિનાથ ભગવાન મને ફળે છે. નેમિનાથ ભગવાન યાદ કરે, પેલી ચેન ના ચડતી હોય ને, પહેલા વર્ષો પહેલાની વાત છે, ચેન ના જાય. નેમિનાથ ભગવાન યાદ કરીને સાયકલની ચેન ચડી ગઈ. અને નેમિનાથ ભગવાનનું કામ એ છે. ફોન ચાલુ નહોતો થતો હતો. બહુ ટ્રાય કર્યો, પછી બસ આમ નમોકાર મંત્રનું સ્મરણ કર્યું, નેમિનાથ ભગવાન યાદ કર્યા, ફોન ચાલુ થઈ ગયો. પાછા કે એમને ખ્યાલ આવ્યો કે ના, કેમ કે ધર્મની વાત તો કરવી પડે ને કાંઈક. નેમિનાથ ભગવાન મને ફળે છે, તને મિથ્યાત્વ ફળે છે ગ્રહિતનું, અને એના આકરા ફળ આવશે, ફળે તો એ છે. પણ અંદરમાં સમજાવવાનો ભાવ પણ ઘણો થાય કે આ રસ્તો ખોટો છે. પણ એક જૈન શાસનની સ્પષ્ટ વાત છે કે સામેવાળાની કશાય મંદ જુઓ, જિજ્ઞાસા જુઓ તો કહેવું, નહીં તો
સાપને જેમ દૂધ પીવડાવવામાં આવે તો પણ એના ઝેરમાં વધારો થાય છે, એવી રીતે તીવ્ર કશાયી જીવો સાથે ચર્ચા કરવાથી એના કશાયમાં વધારો થાય છે. એટલા માટે સ્વામીજી કહેતા હતા કે આ વાત એવી છે કે સામેવાળો 9 વાર નાક રગડે તો વાત કહેવા જેવી છે, કેમ કે જગતને જલ્દીથી આ ગળે ઉતરે એવી વાત નથી. તો નંબર 1 પૂર્વના પુણ્યના ઉદયથી મળે છે. નંબર 2 એ મળે છે તો આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી આવતું, એ બહાર છે. બરાબર છે? મને ક્યાં મળ્યું? નંબર 3 એ જે મળ્યું એનું લક્ષ્ય કર્યું મેં તો એનાથી તો પાપનો બંધ થાય છે. તો જ્ઞાની પુરુષ એની વાંછા શા માટે કરે? નિર્જરાધિકાર ભણો તમે, નિર્જરાધિકારને સ્પષ્ટ લખ્યું છે, વાંછે તે વિદ્વાન સાનું. વિદ્વાન માને જ્ઞાની, વિદ્વાન એટલે જ્ઞાની. ત્યાં વાંછે આવે ને નિર્વિચિકિત્સા, નિકાંક્ષિત, બીજો અંગ આવે નિકાંક્ષિત. કાંક્ષા માને ઈચ્છા કરે એ જ્ઞાની સાનું, અને જ્ઞાની હોય ઈચ્છા નહીં કરે. એટલે એને તો પૂર્વના એ સમજે છે કે મળે તો બહારમાં આવ્યું, જાય તો પણ ત્યાંથી જાય છે. મારામાં શું ફરક પડે છે? મારામાંથી ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે ને. એના જ્ઞાનીના બધા ગણિત અલગ હોય છે, ગણિત અલગ હોય છે. કોઈકનો મેસેજ આવ્યો તો મારા ફોનમાં, બહુ સારી વાત લખી હતી કે અંદર એમ લખ્યું હતું આ માનવું આવ્યું ને તો એમાં એક હતી વાત કે બહુ બહુ અજીબ વાત છે. એમ લખ્યું હતું કે મતલબ જે લખ્યું હતું એનું હું મારી રીતે એનું અર્થઘટન કરીને કહું છું કે અજ્ઞાનીને જ્ઞાનનું અભિમાન તો હોય છે. મદ આવી ને, જ્ઞાન મદ. અજ્ઞાનીને જ્ઞાનનું અભિમાન તો હોય છે, પણ અભિમાનનું જ્ઞાન નથી હોતું. દીપકભાઈ ખ્યાલ આવે છે? અજ્ઞાનીને જ્ઞાનનું અભિમાન કે મને આટલું જ્ઞાન છે, જ્ઞાનનું અભિમાન તો હોય છે પણ અભિમાનનું જ્ઞાન નથી. એને સમજવું પડે એવું છે થોડું. જ્ઞાનનું અભિમાન એટલે શું? અજ્ઞાનીને જ્ઞાનનું અભિમાન એટલે ઉઘાડ જ્ઞાન. એના મને આટલું આવડે છે ને, હોશિયાર છું ને, મને આ બધું યાદ રહી જાય છે. હવે એ તો જ્ઞાન ચાલી જવા વાળું છે, ક્ષયક્ષમ જ્ઞાન છે. તો જ્ઞાનનું અભિમાન ઉઘાડ જ્ઞાનનું અભિમાન હોય છે, પણ એને અભિમાનનું જ્ઞાન નથી. કે અભિમાન એટલે માન કશાય એવી ખતરનાક છે કે નરક નિગોદ એકેન્દ્રિય આદિમાં લઈ જશે તને. એ માન કશાયની જે કહેવાય ને ભયંકરતા જે છે, એ માન કશાયની ભયંકરતાનું એને જ્ઞાન નથી. એટલે બધી જગ્યાએ મારું નામ લાગવું જોઈએ, મારી જગ્યાએ આ લાગવી જોઈએ, તકતી લાગવી જોઈએ, ને આવું આગળ આવું લખાવવું જોઈએ, પાછળ આવું લખાવવું જોઈએ, ક્યાં ક્યાં આવશે ને શું આવશે. સોનાગીરીમાં જોયું છે ને, સોનાગીરીમાં નીચે પગથિયા હોય ને ચડવાના, ત્યાં પણ નામ 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 એટલે બધા એના પર શું મૂકીને જાય છે? પગ મૂકીને જાય છે. એક પંક્તિમાં લખ્યું છે, જો ચાહતા હૈ નામ નીચે ઉસકા ધામ. ખ્યાલ આવે છે? એટલે હું તમને એ વાત તમને શું આપણે સમજી રહ્યા છીએ કે જ્ઞાનનું અભિમાન છે, પણ અભિમાનનું એને જ્ઞાન નથી. આજીને નામનો મોહ તો એવો હોય છે કે એક જગ્યા જવાનો પ્રસંગ મળે, ચા પીવાના કપ રકાબી હોય ને, રકાબી ઉપર પણ નામ લખેલા હોય એની પર. ગજબ વાત છે. અને એનાથી નીચે એટલો હેઠે ઉતરી ગયો કે ઘેર લગ્નનો પ્રસંગ હોય, તમારા પેપર નેપકિન હોય ને, એની પર પણ નામ લખ્યા હોય, જેના લગ્ન થવાના હોય નામ લખ્યા હોય. એટલે પેલો એ લે હાથમાં, પછી આમાં શું કરે, એનાથી થાળી સાફ કરે, બાજુમાં મૂકે, પછી જમ્યા પછી કાં તો બીજો લઈને પછી આમ કરી ડસ્ટબિનમાં નાખે. હવે આ છે, હવે શું ખબર નથી જીવને. અને એને તો પ્રવચનમાં પણ, ગુરુદેવના પ્રવચનમાં એનું નામ બોલાય ને તો એ દિવસનું વ્યાખ્યાન પણ એને ગમે, પ્રવચન ગમે. અને પછી 3 જણને કે આજે ગુરુદેવના પ્રવચનમાં બહુ સરસ વાત આવી હતી, ના હોય તો સીડી મારી પાસેથી લઈ જજો, કેસેટ સાંભળવા જેવું પ્રવચન છે. સમજી ગયા ને કેમ સારું લાગ્યું? કેમ કે એનું શું આવ્યું છે અંદરમાં? નામ. પણ ખરેખર તારું નામ જો તને ભગવાન કહીને સ્વામીજી 50 વાર વ્યાખ્યાનમાં બોલ્યા, ભગવાન ભગવાન કહીને, એ એનું નામ અંદરમાં રોમાંચ ઉલ્લસિત થતા નથી. અને આજે ફોઈએ નામ પાડ્યું, આ મરદાનું નામ પાડ્યું થોડા ટાઈમ માટે, ઓળખાણ માટે,
એ નામમાં એવો એકાકાર થઈ જાય છે, એકાકાર. અને હું ઘણી વાર કહું છું, એ નામ પાડવામાં એટલી બુદ્ધિ લગાવે છે કે શોધખોળ કરવામાં, એટલી બુદ્ધિ તો આત્માની શોધ કરવામાં લગાવે ને, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. એ છે. આજે સવારે જ આમ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતા મતલબ ભાવ આવે કહું તમારી સાથે થોડીક. અને દરેક ભગવાનની સામે આપણે જોઈએ ને તો બધા ભગવાનની સામે બધા ભગવાન તો અંદર જ જો કરે છે. એક પણ ભગવાન એવા જોવા નથી મળતા, બહાર જોવે. જેમ કોઈ ન્યૂઝપેપર વાંચતું હોય ને દીપકભાઈ, જ્યારે પણ જોઈએ ત્યારે અમે એમની દુકાન આગળથી જ્યારે નીકળીએ ત્યારે સવારે જોઈએ ત્યારે ન્યૂઝપેપર લે, બપોરે પણ ન્યૂઝપેપર, સાંજે પણ જ્યારે જોઈએ ત્યારે એમનું મોઢું તો શેમાં હોય, ન્યૂઝપેપરમાં જ મોઢું નાખેલું હોય. ત્યારે કોઈ પૂછે ને, બોલવાની છૂટ હોય કે ન્યૂઝપેપરમાં શું દાટ્યું છે, કે જ્યારે ન્યૂઝપેપરમાં જોયો કરે શું દાટ્યું છે એની અંદર, જ્યારે જોવો ત્યારે ન્યૂઝપેપરની અંદર. એમાં આપણા ભગવંતોને જ્યારે પણ જોવો ત્યારે રાજુભાઈ ક્યાં જોવે છે? ન્યૂઝપેપરમાં. જ્યારે પણ તમે જ્યારે જુઓ, સવારે, બપોરે, સાંજે, મધ્યરાત્રિએ જ્યારે પણ જુઓ તો ક્યાં જોવે છે? કોણ દર્શન કરવા આવ્યું છે એમ જોવે છે? અંદરમાં જોવે છે, અંદરમાં જોવે, અંદરમાં જોવે. નહીં કોઈ કે નહીં, આ તો પાષાણના પ્રતિમાજી છે. અરે ઠીક છે, ચાલો રિયલ સિમંદર ભગવાન પાસે આપણે બધા પહોંચી ગયા, એટલે એક ક્ષેત્રમાં પહોંચી ગયા. ત્યાં તો પાષાણના નથી ને. યુગમંદર પાસે પહોંચ્યા, બાહુ પાસે, સુબાહુ પાસે, એ બધા તીર્થંકરો પાસે પહોંચ્યા. સવારે ગયા, બપોરે ગયા, સાંજે ગયા, રાત્રે. ભગવાનને જ્યારે જોયું ત્યારે, જેમ પેલો ન્યૂઝપેપરમાં જ, એમ ભગવાનને જ્યારે પણ જોયા ત્યારે જીવંત સ્વામીની વાત છે. આ સ્થાપના નિક્ષેપ વાળા, પેલા ભાવ નિક્ષેપ વાળા છે. તને થોડું અંદરમાં આ તો સ્થાપના વાળા છે, ચલો ભાવ નિક્ષેપ વાળા પાસે. જ્યારે પણ જોયું ત્યારે એ તો ક્યાં જોવે છે? અંદરમાં જોવે છે, અંદરમાં જોવે છે. તો પ્રશ્ન થાય ને કે જેમ પેલાને કહ્યું કે ન્યૂઝપેપરમાં શું દાટ્યું છે, તો ભગવાન અંદરમાં ને અંદરમાં જો કરે છે, અંદરમાં શું દાટ્યું છે? તો ભગવાન કહે છે અંદરમાં અનંત સમ્યક દર્શનની પર્યાયો દાટેલી છે. અનંત કાળ, અનંત કહીને સંખ્યાએ અનંત દાટેલી છે અંદરમાં, અનંત કાળ સુધી નીકળવા વાળી છે. અંદરમાં અનંત કેવલ જ્ઞાનની પર્યાયો દાટેલી છે. જેમ વસ્તુ પાર ને તેજ પાર પેલું અંદરમાં ખોદ્યું ને તો દાટેલું હતું ધને નીકળ્યું, એમ અંદરમાં અનંત ગુણોની નિર્મળ પર્યાયો અંદરમાં દાટેલી છે. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. 49 ગાથા. અંદર ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિ નિમગ્ન, અંદરમાં ડૂબેલી છે. એટલે અમે જોઈએ છીએ, એટલે અંદરમાં. તું પૂછે શું દાટેલું છે, તો એ બધું અંદર દાટેલું છે. અને અમે અંદર જોઈએ છીએ તો એ બહાર આવે છે. મને વચ્ચે કહ્યું ને, ભગવાનને જોઈને શીખવાનું કહ્યું હતું કે નતું કહ્યું? નાના છોકરાઓ કહે કે આ ફોન આમાં લઈને કેમ પડતો થઈ જાય છે, કેમ શીખવાડવું પડે છે? નાનું છોકરું ફોન મૂકે જ નહીં, કઈ વાત કરતા બોલતા ના આવડે તોય બોલો એ કોણ શીખવાડ્યું એને? જોઈને શીખે છે, જોઈને. એમ અહીંયા કે છે ભગવાનને જોઈને શીખો, જોઈને શીખો કે જોવા જેવું અંદરમાં છે, જોવા જેવું અંદરમાં છે, જોવા જેવું અંદરમાં છે, બહાર જોવા જેવું નથી, બહાર જોવા જેવું અંદરમાં છે. અને અંદરમાં જોયું, જેમ ટીવી ની અંદર ન્યૂઝ આવતા હોય ને, ન્યૂઝ બધા, તો એ કે બસ તમારે ટીવીની સામે જ જોવાનું છે, બધા ન્યૂઝ જણાઈ જશે. હવે અલગ અલગ મદ્રાસમાં શું થયું, દિલ્હીમાં શું થયું, કલકત્તામાં શું થયું, એ બધી જગ્યાએ ન્યૂઝ લેવા ત્યાં જશો તો મરણના સમાચાર તમારા ટીવીમાં આવી જશે. બધી જગ્યાના ન્યૂઝ લેવા હોય તો તમે ટીવીની સામે જોવો એટલે બધા ન્યૂઝ જાણવા મળી જશે. જોવાની નથી કે હું જસ્ટ દ્રષ્ટાંત આપું, ત્યાં જો એટલે બધું જણાઈ ગયું. એમ અંદરમાં જોશે ને, અંદરમાં જોશે તો આખું લોકાલોક જણાઈ જશે. લોકાલોકને જો જાણવા માટે આમ બહારમાં ડાફેડા મારવા જઈશ તો જ્ઞાન ક્રમશઃ ક્ષીણ થઈને એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જઈશ તું. શ્રીમદ એટલા માટે કહ્યું, જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. આ તો કયું કોબી જેવું છે ભાઈ આપણી પાસે તો જો મને રોજ મતલબ 2-4 દિવસ થાય ને ઘરે કહે કે પાછું છડાડા પૂરી કરીને જવાનું છે, ચોથી દાળ ત્રીજી દાળ પૂરી કરવાની છે.
પણ એમ થાય કે ભાઈ એમને અધૂરું મૂકીને પણ શાંતિથી લઈશું, રહી જશે તો ફરી 15 દિવસે મળીશું, એ વખતે 3-4 વ્યાખ્યાન 1-2 છંદ લઈ લઈશું તો તમને પાછું યાદ પણ આવી જશે ને, કેમ કે ભૂલી પણ ગયા છે, એ વાત પણ ખોટી નથી. પૂરું થઈ જશે તો પૂરું કરીશું, અધૂરું રહેશે તો પછી પૂરું કરીશું. તો ઉતાવળ નથી કરવી આપણે, એક એક વાતનું શાંતિથી રસાસ્વાદ લઈશું આપણે. તમારી શું કહેવાય પ્લીઝ નથી હોતી પેલી બોર્ડર લાઈન કે તમે શું કહો છો એના માટે બધું ખબર નથી પડતી, શું કે ડેડ લાઈન કે શું કહેવાય, એમ કહેવાય ને કે આ છેલ્લી માર્ચ એન્ડિંગ કે એવી આપણી આમાં કોઈ ડેડ લાઈન નથી. શાંતિથી, કેમ કે જેમ અમારે તલોદની એક સિસ્ટર બ્રાન્ચ છે ને, 2 આ છે એટલે અહીંયા શાંતિથી. જયારે બીજી કોઈ જગ્યાએ પ્રસંગોમાં 4-5 દિવસ ગયા હોય તો જલ્દીથી પૂરું કરવું પડે. ભાઈ આ તો સાચા દેવને કુદેવનું મતલબ ગુરુદેવનું અનંત અનંત ઘણી વાર કહું કે અંદરમાં હૃદયમાંથી આપણને આમ નિરંતર ગુરુદેવ ગુરુદેવ આપણને આમ તરી આવે ત્યારે કે આ બધું આપણને તુમ સાદાની ક્યાં કોઈ હો જગ કો દેવી, નહીં તો ક્યાં ક્યાં બહારમાં જોઈએ છીએ ને. મેં પહેલા કહ્યું કે આમાં તો પાર પડે એવું નથી, એવો વિષય છે આ તો. પણ અત્યારે વધારે બોલાય એવું પણ નથી આ બધું. પણ જોઈએ છે બહારમાં ત્યારે ખ્યાલ આવે છે કે ગુરુદેવ શ્રી આપણને બચાવી લીધા ભાઈ. નહીં તો ટોડરમલજી લખે છે, હું તમને બતાવું, જરા વાંચો, હવે કાઢો. 3 વાત તમને સ્પષ્ટ કરી એટલા માટે. હું જયારે ઘણા વર્ષો પહેલા વાત કહેતો હતો ત્યારે વાત કહેતો હતો વસંતભાઈ કે પેલા ખબર છે દિવાલો ઉપર એક વાક્ય બધા પેલા ગળીના કલરથી લખતા હતા, શીતળાનો કેસ શોધી લાવનારને 1000 રૂપિયાનું ઇનામ. બરાબર છે ને? સુખલાલભાઈએ તરત એક આંકડો બતાવ્યો એટલે હું સાચો છે એ વાત નક્કી થઈ ગઈ. શીતળાનો કેસ શોધી લાવનારને 1000 નું ઇનામ. એમ ગુરુદેવ શ્રીની દેશના જેને જેને સાંભળી છે ને, અહો મને તો આ વાતની ખબર જ નથી, એકવાર અંદરમાંથી ઉદ્ગાર આવ્યો છે ને, તો ગુરુદેવ શ્રીના ભક્ત જે છે તો કે એના માટે આ વાત છે કે શીતળાનો કેસ શોધી લાવનારને 1000 નું ઇનામ. એનો મતલબ ગ્રહિત મિથ્યાત્વ કુદેવાદીને માનવા વાળાને શોધી લાવતો 1000 નું ઇનામ. હવે આના પરથી સમજવું મારો કહેવાનો ભાવાર્થ કે મુમુક્ષુઓ ઉપર આ કુંદકુંદ દેવની અમૃતચંદ્ર દેવની વાણી સાંભળવા વાળા ઉપર જ્ઞાની પુરુષોએ કેટલો વિશ્વાસ મૂક્યો છે, કેટલો વિશ્વાસ મૂક્યો છે. અને જો તમારે અંદરમાં ક્યાંય ને ક્યાં કોઈક દિવસે તો જવું પડે છે, ક્યારેક તો જવું પડે, અમે રેગ્યુલર નથી જતા અથવા અમને થોડુંક અંદરમાં પ્રશંસાનો ભાવ, તો સમજો કે અનંત જ્ઞાની પુરુષો સાથે તમે વિશ્વાસઘાત કરી રહ્યા છો. એવી ને ગુરુવાર નડે ને, બુધવાર નડે ને, રવિવાર નડે ને, શું કહેવાય સોમવારની સાતમ ને શું છે, બુધવારની પાંચમ ને બધું હોય છે ને. એ છે નહીં ભાઈ. જો અમારે તો કીર્તિભાઈની સાથે ઘણી વાર સાથે યાત્રામાં વગેરે પણ રહેલા છે, તો ખૂબ હળી મળીને મારે વાતો થાય બધી. જો સૌથી પહેલી વાર શિખરજી અમે સાથે હતા, બરાબર ને કીર્તિભાઈ? એક સાથે રૂમમાં ઉતર્યા હતા. હજુ અહીંયા કહે છે કાલે ક્યાં સુધી જોયું હતું આપણે? કુગુરુ એ કુદેવ, પછી કુગુરુ, બરાબર છે મોક્ષ માર્ગ પ્રકાશ સાથે રાખજો. કયું પાનું છે? 175. હા જુઓ, એ વાંચ્યું હતું આપણે 175 વાંચી ગયું હતું. જો વાંચી લે છે, ફરી વાંચી લે છે. હવે આગળ કુગુરુના શ્રદ્ધાના અધિકનો નિષેધ કરીએ છીએ. જે જીવ વિષય કષાયાદિક અધર્મ રૂપ તો પરિણમે છે અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કાર આદિ ક્રિયા કરાવે છે. એ થઈ ગયું હતું, વાંચ્યું હતું આપણે, બરાબર છે? એને પાછળ લઈએ થોડું આપણે. કુગુરુ પછી સીધા આવી જઈએ છીએ. એ પૂરું થાય છે ને ત્યાં જરાક આવી જઈએ. કુગુરુ પછી કુદેવ, કુગુરુ અને કુધર્મ એ આવશે. પાનું 192, પાનું 192. મળ્યું? એમાં નીચે છે
કુધર્મનું નિરૂપણ અને તેની શ્રદ્ધાદિનો નિષેધ. જ્યાં સાંભળજો, જ્યાં હિંસા આદિક પાપ ઉપજે વા વિષય કષાયોની વૃદ્ધિ થાય, હિંસાદિક પાપ ઉપજે ને વિષય કષાયોની વૃદ્ધિ થાય, ત્યાં ધર્મ માનીએ તે કુધર્મ જાણવો. યજ્ઞ આદિ ક્રિયાઓમાં મહાહિંસાદિ ઉપજાવે, મોટા જીવોનો ઘાત કરે, ત્યાં ઇન્દ્રિયોના વિષય પોષણ કરે, તે જીવો પ્રત્યે દુષ્ટ બુદ્ધિ કરી રૌદ્ર ધ્યાની થાય, તીવ્ર લોભથી અન્યનું બુરું કરી પોતાનું કોઈ પ્રયોજન સાધવા ઈચ્છે અને વળી એવા કાર્ય કરી ત્યાં ધર્મ માને, તે સર્વ કુધર્મ છે. ઘણા વર્ષો પહેલાની વાત છે, 2500 નિર્વાણ મહોત્સવ વખતની કે એના પહેલાની વાત હશે મારા ખ્યાલથી, કામ તો એ વખતની. આટલું મોટું એક પુસ્તક નીકળેલું છે. એની અંદર પાછળ સાઉથની અંદરના મોટા ભાગના ઇન્સિડન્ટ બતાવે છે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં, બહુ પ્રાચીન સમય, અત્યારે પણ જ્યાં થોડું ઘણું હોય, મતલબ આ યજ્ઞમાં હોમવું ને મતલબ એવા પ્રકારે ત્રિયંચોને પર કહેવાય ને એની હિંસા કરે અને એવી રીતના એના પર ક્રૂરતા કરે અને એનો જે વધ કરે ને પછી એનું લોહી નીકળે અને એની દેવી આગળ જઈને લોહીનું પાન કરે ને એમાં ધર્મ માને ને એવી જાતિની પ્રરૂપણા, ત્યારે આપણને એમ થાય કે એ વખતે વ્યવહારથી જે અહિંસા વાળી વાત, નિશ્ચય વાળી તો ખરી, પણ ખ્યાલ આવે કે આ અહિંસા ધર્મની કેટલી ઉપયોગીતા અને કેવી કેવી પ્રકારની અજ્ઞાન દશામાં માન્યતાઓ કેવા કેવા પ્રકારની જોવામાં આવે છે. ઘણું ઘણું પ્રકરણ છે, લાંબા પ્રકરણ છે. અને એક દ્રશ્ય તો બરાબર યાદ આવે છે કે કેવી જાતિને ધર્મ માનવામાં, જેમ પશુ હોય ને, આડા પશુ હોય ને, તો એના જે ભાલો વગેરે હોય ને, એ કહે છે કે પાછળના ગુદાના ભાગમાંથી નાખીને મોઢાના ભાગમાંથી બહાર આવે અને મતલબ પછી એને એ પ્રકારે એની જે માન્યતાઓ વગેરે એને પૂરી કરે. આ બધું એની અંદર ઘણો વિસ્તારથી વાતો લખેલી છે. એ કહે છે અહીંયા જો હવે અહીંયા આગળ છેલ્લે કહે છે કુગુરુ કુદેવ કુધર્મ થયું. પછી છેલ્લે આવો તમે પાનું 196. એમાં નીચેથી એક સંસ્કૃત શ્લોક છે, એની ઉપર છે જો, એ પ્રમાણે મળી ગયું. એ પ્રમાણે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર સેવનમાં, કારણ છે ને, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વ ભાવની પુષ્ટતા થતી જાણી અહીં તેનું નિરૂપણ કર્યું. જો સાચા દેવાદિક ને કુદેવાદિ નું અંતર ખ્યાલ આવે છે ને, શરૂઆતમાં જ કહ્યું, એક મિથ્યાત્વને પુષ્ટ કરે છે અને નિમિત્ત, એક મિથ્યાત્વની પુષ્ટિમાં નિમિત્ત છે કુદેવાદી, અને સાચા દેવાદિક છે એ મિથ્યાત્વના નષ્ટમાં નિમિત્ત છે. બેમાં અંતર ખ્યાલ છે. નિમિત્તનો આત્રો, ઉપાદાન નથી. એ કઈ કુદેવાદી કે સાચા દેવાદી ઉપાદાન નથી, પણ બંને નિમિત્ત શેમાં છે? નિમિત્તનો અંતર પણ ખ્યાલ હોવો જોઈએ. જેમ આપણે કહીએ છીએ ને ઘણી વાર કે દાગીના બનાવવા હોય તો સોનીના ત્યાં જઈએ છે, કુંભારના ત્યાં નહીં, નિમિત્તનું જ્ઞાન છે. એમ કુદેવાદી મિથ્યાત્વની પુષ્ટતામાં નિમિત્ત છે, જ્યારે સાચા દેવાદિક મિથ્યાત્વના નષ્ટ થવામાં નિમિત્ત છે. કેટલું અંતર થઈ ગયું ને. વિચાર કરો કે કોઈને ઝાડા થઈ ગયા હોય, ડાયરિયા, ઝાડા થઈ ગયા હોય તો પેલી ગોળીઓ છે ને, પરગોલેક્સ કઈ કહે છે, મેડિકલ સ્ટોર વાળું છે કોઈ ભાઈ અહીંયા? મેડિકલ સ્ટોર વાળાને બિચારાને એવા પાપના ઉદય હોય છે કે સવારથી સાંજ સુધી એને દુઃખ પણ વ્યક્ત કરે, પણ એને કેમ કે એવું કહે કે એને જાતિ ઘરનો માણસ ત્યાં જાતિ જોઈએ. એક દવાની બોટલ કે ઇન્જેક્શન આગુ પાછું થઈ જાય તો બહુ મોંઘા હોય.
એ આવે છે પરગોલેક્સ, મને એવું લગભગ નામ ખ્યાલ છે. હા, એ તો બંધ થવા માટે. હા હા, હવે સાંભળો, જે હોય એમ, મને ઝાડા થઈ ગયા છે અને પછી એ ગોળી લીધી કે જેનાથી ઝાડા થવા માટે, તો પછી હાલત શું થઈ જશે એની? વધારે ખરાબ થશે ને. મને એ ઝાડા થયા છે એને પુષ્ટ કરવા વાળી ગોળી લીધી એટલે વધારે દુઃખી થશે. એમ પેલો મિથ્યાત્વનો રોગ હતો અને ગયો કુળેવાદીના શરણમાં, તો મહા દુઃખી થશે ભાઈયા. સમજાય છે? હવે એને ખરેખર એ ડાયરિયા થઈ ગયા છે તો એને લોપ્રામાઇડ ની જરૂર છે, અથવા નોર્ફ્લોક્સ ની જરૂર છે કે જેને કંટ્રોલ કરે. એવી રીતે જેને આ મિથ્યાત્વનો રોગ છે એને નષ્ટ કરવા માટે સાચા દિવાદિકનું નિમિત્તમાં એ હોવા જોઈએ. કમસે કમ નિમિત્તના આંતરાનો વિવેક હોવો જોઈએ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થવાની સંભાવના છે. જો એ અહીંયા કહે છે, સાંભળજો એ જરાક. શ્રી ષટપાઉડમાં પણ કહ્યું છે કે જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિત દેવ ધર્મ લિંગને વંદન કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. ભય, આશા, સ્નેહ, લોભ, એક એક બહુ કડક વાતો છે, વાંચું છું હવે. માટે ખુલાસો ઓછો કરીશું. માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઈચ્છે છે તે પ્રથમ જ કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગી થાય. પછી અગ્રહિતની વાત તો પછી, પહેલા અગ્રહિતનો ત્યાગી થાય. સમ્યક્ત્વના 25 મળ દોષના ત્યાગમાં આવ્યું પ્રકરણ આપણું. સમ્યક્ત્વના 25 મળ દોષના ત્યાગમાં પણ અમૂઢ દ્રષ્ટિ વા 6 આયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો. જે 8 અંગ કહ્યા ને એમાં અમૂઢ દ્રષ્ટિ અને આ 6 અનાયતન અને 3 મૂઢતા, એની અંદર એની જ વાત આવી છે. વળી સાંભળજો, એ કુદેવાદીના સેવનથી જે મિથ્યાત્વ ભાવ થાય છે તે હિંસાદી પાપોથી પણ મહાન પાપ છે. કઈ નથી કરતા, ખાલી અમરોટને જ આમ કરીએ છીએ 2-3 વાર. દુકાનમાં જતી વખતે આમ કરી લઈએ છીએ. એ જગ્યાએ તો જો દુકાનનો માલ હોય એને એમાં બોલો, તો પછી એ તો ખરેખર તો પછી જવું ના જોઈએ ને કાયદેસર તો. કેમ કે એ પૂજ્ય થઈ ગયું. જો તે હિંસાદી પાપોથી પણ મહાન પાપ છે. એ રાયમલજી છે ને, બ્રહ્મચારી રાયમલજી, આ ટોડરમલજીના શિષ્ય. અને મળે તો પુસ્તક તમારી પાસે દીપકભાઈ હોય તો જોજો. ચર્ચા સંગ્રહ નામનું પુસ્તક છે ચર્ચા સંગ્રહ. તમે શોધી પણ લાવજો, પેજને હું ચાલે માટે જોઈ લઈશું આપણે. પણ તમે એની 7 પ્રકારના ક્રમશઃ આના કરતા અનંત ગણું પાપ, આના કરતા અનંત ગણું, આના, એમાં ગૃહિત મિથ્યાત્વનું લાસ્ટ નંબરની ક્વોલિટી છે. પહેલા નીતિથી ભોગ, પછી અનીતિથી ભોગ, પછી કષાય અને પછી વ્યસન, અને એ પ્રમાણે અગ્રહિત મિથ્યાત્વ અને છેલ્લે ગૃહિત મિથ્યાત્વ. એકબીજા કરતા અનંત ગણું પાપ બતાવ્યું છે. આ કહે છે સૌથી મોટું પાપ. ખાલી કહ્યું ને, આ કહે છે કે વાંધો શું, લાભ ના થાય તો કઈ નુકસાન તો કઈ નથી ને. આ એનું જ્ઞાન કરાવે છે અહીંયા. ડોક્ટરના ત્યાં તો દવા લેવા ગયો, ફાયદો ના થયો તો કઈ વાંધો નથી, ડોક્ટર બદલ, પણ એમાં બીજું નુકસાન નથી. ગૃહિતનો દોષ ત્યાં લાગતો નથી. આંખે તકલીફ છે, બતાવ્યું, ફાયદો ના થયો તો બીજા ડોક્ટર પાસે. કેમ કે તે પૂજ્યતા અપૂજ્યતાનો વ્યવહાર. જે પૂજ્યતાનો વ્યવહાર હોય ત્યાં, કેમ કે ત્યાં શ્રદ્ધાનો રિલેશન છે. શ્રદ્ધા માને શ્રદ્ધા, સમ્યક દર્શન, મિથ્યા દર્શન એ શ્રદ્ધા ગુણનું પરિણમન છે ત્યાં આગળ. તો ત્યાં આખી વસ્તુ જુદી વાત આવે છે. જો વળી એ કુલેવાદીના સેવનથી જે મિથ્યાત્વ ભાવ થાય છે તે હિંસાદી પાપોથી પણ મહાન પાપ છે. કારણ કે એના ફળથી નિગોદ નરકાદી પ્રાપ્ત થાય છે.
ત્યાં અનંત કાળ સુધી મહાસંકટ પામે છે. અનંત કાળ કોને કહેવાય? અને નરક ને નિગોદ એની વાત ક્યાં કરવા બેસવી ભાઈ? હા, 33 સાગર, અબજો વર્ષો અનંત વાર તું ગયો, ફરી વાર ત્યાં જાય ત્યાંથી નીકળવું કેટલું મુશ્કેલ છે ને ત્યાંના દુઃખ કેવા. અહીંયા તો આજે સમજો કે 43 ડિગ્રી કે 44 ડિગ્રી છે, તો 2 દિવસ પછી 40 થશે, પછી 38 થશે, 35 થશે, 32 થશે ને. નીચે નરકમાં ગયો તો પેલા 4.5 નરક, ચોથી નરક ને બાકીનો 5માનો પોણા ભાગ, એ નરકોની અંદર એ ટેમ્પરેચર ઘટતા જ નથી ક્યારે, નથી ઘટતા. કે ક્યારેક તો પછી સિઝન બદલાય અને 45 ડિગ્રી નથી હોતા ત્યાં તો. ત્યાં તો થર્મોમીટર છે ને કામમાં આવે ત્યાં આગળ. મેરુ પર્વતનો લોડો, આ તો થર્મોમીટર પર થર્મોમીટર ઓગળી જાય તો શું કરવાનું? ખ્યાલ છે કે નહીં? મેરુ પર્વત આખો ઓગળી જાય એટલી તો ગરમી અનંત કાળ વિતાવે છે આ જીવે. હવે કહે છે બહેન એટલે કે બંધ સમય જીવ છેતી, બાંધતી વખતે વિચાર કરજે. ઘણી વાર કહું છું ને, આ લોક શક્તિ, ગુજરાત મેલ, દુરાંતો, સૌરાષ્ટ્ર મેલ, સૌરાષ્ટ્ર જનતા, ગુજરાત મેલ, એ બધાના ચાર્ટ તૈયાર થશે ને 2 કલાક પહેલા બધી ટ્રેનોના. એમ તું જે પરિણામ કરે છે એના ફલમાં જ્ઞાનાવરણનો ચાર્ટ, દર્શનાવરણનો, મૌનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર, વેદનીય, એ બધા કર્મોનો ચાર્ટ બની રહ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી લોઅર બર્થ મળે, મિડલ મળે, અપર મળે, અને H1 માં મળે, 2 ટાયર, 3 ટાયર, જનરલ, ક્યાં નંબર લાગે, ધક્કા ખાઈને લાઈનમાં ઉભારીને જવું પડે, એ બધું તારે નક્કી કરવાનું છે. હા, એટલા માટે વચનામૃતમાં લખ્યું કે ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એ તારા હાથની વાત છે. આ અહીંયા ટોડરમાં જે શિખામણ આપી રહ્યા છે, અને દોલતરામજી પણ પહેલી ઢાળમાં કહ્યું, કહે શીખ ગુરુ કરુણાધાર, કરુણા બુદ્ધિથી શિખામણ આપે છે. હવે તારે નક્કી કરવાનું છે, તને જેમ ગમતો એ રસ્તો સિલેક્ટ કર તું. આપણે તો ખાલી રસ્તામાં જતા આમ જ કરી લઈએ છે, છેક અંદર આમ જ કરી લઈએ છે, આમ નહીં, આમમાં ઘણું બધું આવી ગયું. હા, મારા સમજે ને, હું જે કહેવા માંગુ છું ખ્યાલ આવી જાય છે ને? બસ આમ જ ખાલી કરી દઈએ છે આપણે. આમ એમ થોડું થાય છે. ગુરુદેવે જયારે સંપ્રદાય પરિવર્તનની વાત આવી ને, ત્યારે બધા જે ભેગા થયા, તમે જોયું છે ને ઘણી વાર, તો એ દ્રશ્ય તો આપણે જન્મ જયંતિ વખતે બતાવીએ છીએ. ગુરુદેવને કહ્યું કે તમે સમયસાર વાંચો ને પ્રવચન, તમારે દિગંબરના જે શાસ્ત્ર વાંચો, પણ ખાલી આ મુખપટ્ટી રહેવા દો. બાકી તમારે જે વાંચવું એ વાંચો, બધી છૂટ આ રહેવા દો. આ નાનકડી મુખપટ્ટી રહેવા દો ને. તમે આ 3.5 મીટરના કપડા તો પહેરી રાખેલા છે, હવે આ 3 ઇંચની મુખપટ્ટી શું નડે છે તમને? કપડા તો રાખ્યા જ છે તમે. કોઈ નગ્ન દિગંબર મુનિ તો થયા નથી, તો જેવા આ કપડા રહ્યા એવું 3 ઇંચની પટ્ટી રહી, શું વાંધો છે? ગુરુદેવ કે ના, સવાલ મુખપટ્ટીનો નથી. આ જે છે એક મિથ્યાત્વનો ગૃહિતનો ભાર છે આ, અને એ ભાર મારાથી સહન થઈ શકે નહીં. અને આ વસ્ત્ર સહિતપણું તો ચોથા ગુણસ્થાનમાં તો વસ્ત્ર સહિતપણું હોઈ શકે છે, વાંધો. પંચમ ગુણસ્થાન સુધી પણ આગમ સંમત છે, પણ કોઈ કે મને સમ્યક તો છે. અને આ પ્રકારેની પ્રતીક જે કહેવાય, તો કે એ બંને હોઈ શકે નહીં. મારાથી આ નહીં રહી શકાય, મારાથી આ રીતે નહીં રહી શકાય. અને પછી ત્યાં સોનગઢની અંદર શું સ્ટાર ઓફ ઇન્ડિયા, પાર્શ્વનાથ ભગવાનના ફોટાની સમક્ષ, એ સમજો કે આપણી ધન્ય ઘડી, એમની તો એમના માટેની તો શું વાત કરવી, પણ આપણા માટે ધન્ય ઘડી ને, ધન્ય ઘડી તો આપણા માટે છે નિખિલભાઈ, રમેશભાઈ, આપણા માટે ધન્ય ઘડી છે ને, કે એમને કર્યું ને. એટલે કેમ કે એ રાખ્યું હોત અને સાચું બોલતા હોત તો આપણે ના સ્વીકારત. એ મુખપટ્ટી રાખ્યું હોત ને આ વાત કરતો આપણે સ્વીકારત નહીં. હા, એ થાત ને. હા, બરાબર છે. મને ખરેખર તો પુણ્યનો ઉદય આપણું છે ભાઈ. કે મળી ગયા ભાઈ આ કાળની અંદર. આવા ખરાબ કાળની અંદર રણમાં વૃક્ષ જોવા મળે કોઈ દિવસ, રણની અંદર. હા, તમારું તો કચ્છ વતન કહેવાય ને, મેં તો કચ્છ જોયું નથી રણ બણ કાંઈ, પણ રણમાં વૃક્ષ જોવા મળવું દુર્લભ હોય. પણ રણની અંદર કલ્પવૃક્ષ મળી જાય,
વૃક્ષને પણ કલ્પવૃક્ષ મળી જાય તો એનું પુણ્ય કેટલું કહેવાય. એમ આ હુંડા અવસર્પિણી આવો ખરાબ કાળ, અવસર્પિણીમાં હુંડા માને કેટલાય કલ્પકાળ પછી આવો ખરાબ કાળ આવતો હોય છે. આવા હુંડા અવસર્પિણી પંચમ કાળની અંદર જે ટાઈમે આપણે જન્મ્યા એવા જ ટાઈમે આપણને અહીંયા ગુરુદેવ મળી ગયા. સમજો કે રેગિસ્તાનમાં કલ્પવૃક્ષ જેવું છે ભાઈયા. સમજાય છે કે નહીં? હા, આ સાધારણ પુણ્ય નથી ભાઈયા, બાકી ક્યાંથી મળે. પ્રવચન સારમાં એક વાત આવે છે, કહું તમને કે જેમ તમે સાંભળી લેશે કે લીંબુની અંદરથી ઠળિયા નીકળે, લીંબુમાં ઠળિયા, પણ કોઈ નસીબવંતો હોય ભાગ્યશાળી એ લીંબુ ખોલે ને ઠળિયાની જગ્યાએ માણેક મળે, માણેક રતન નીકળે. ગુરુદેવ પ્રવચન સારના પ્રવચન વાંચજો તમે. ગુરુદેવ કહે કે કલકત્તામાં એક શેઠ હતા અને એમને લીંબુમાંથી માણેક નીકળ્યું હતું. મારે જુદું કેવું છે કે હવે તમે તો શું વાત, લીંબુમાંથી માણેક નીકળે, માણેક નીકળે, તો આ તો પછી લીંબુ ભેગા કરે, રોજ જોજો કરે, જોજો ને, હા જોજે ઠળિયા માણેક ના નીકળે, માણેક ના નીકળે, માણેક ના નીકળે, ઠળિયા જોઈ જોઈને નાખજે. અરે તારે તો માણેક નીકળે તો તારે તો ઠળિયો છે, કેમ કે તને માણેકમાં એટલી રસ છે ને પૂદગલનો, તો તારી બુદ્ધિ તો ઠળિયા કરતા ગયેલી છે. મને ખ્યાલ છે કે પેલા આપણે પેલી ગોળ સાંભળીને પેલા શું કહેવાય પેલા દિયા નીકળે નાણા, એને ક્યાં મૂકતા હતા? ઓશિકાની નીચે. કેમ શું થઈ જાય? એમાંથી પૈસા થઈ જાય. અરે નહીં હોય સુખલાલભાઈ, ખબર છે તમને? હા હા, એ નીચે મૂકે કે પૈસા થઈ જાય. અરે કોઈને થયા નહીં પણ બધા મૂકે. બોલો, કોઈને થયા નહીં તોય કે કદાચ નીકળે તો કદાચ નીકળે છે. માને આ જીવને કેવી લોલુપતા છે. તો મારે જુદું કેવું છે કે લીંબુમાંથી માણેક નીકળે. દૈવ નય લખે છે, દૈવ નય, એવું ભાગ્ય છે દૈવ નય કે લીંબુમાંથી માણેક નીકળે. જયારે આપણું તો એના કરતા પણ અનંત ગણું પુણ્ય છે. પેલા લીંબુમાંથી માણેક નીકળ્યું ને એટલું પુણ્ય ને આપણું અનંત ગણું પુણ્ય છે કે જે ચૈતન્ય રત્નાકર શુદ્ધાત્માને બતાવવા વાળા સોનગઢના સંત કાનજી સ્વામી મળ્યા. હા, એ સાધારણ પુણ્ય થોડું છે, અસાધારણ પુણ્ય છે, માટે મળ્યા છે. બાકી તો દિગંબરોના શાસ્ત્રને પણ એ શાસ્ત્રનો અર્થ કરતા કેટલી તકલીફ પડતી, ક્યાં અર્થ કરી શકતા હતા ભાઈ. દિગંબરો કાનજી સ્વામીને તો એક સમય સાર મળ્યું. એમને તો આપણે એક સમય સાર આપ્યું, જ્યારે એમને દિગંબરોને સેંકડો સમય સાર આપ્યા. એ છે ઉપકાર. બાકી તો મેં કહ્યું ને, જગતમાં બહાર જોઈએ છે ત્યારે અંદરમાં હૃદય ગદગદ થઈ જાય છે કે ખરેખર આપણે માલદાર છીએ, આપણે માલદાર છીએ કે આપણને આ માલ મળ્યો છે, આપણને તત્વ જ્ઞાન મળ્યું છે. બાકી નાની નાની વાતોની અંદર એવું ખેંચાઈ જાય, થોડાક પુણ્યના ઉદયમાં એવું ખેંચાય, થોડાક પાપના ઉદયની અંદર એવી જાતિના કષાયોના રસમાં મતલબ આર્ત ધ્યાન કે આ રૌદ્ર ધ્યાન જીવ. આગળ કહે છે, જો નીચે જે ષટપા ઉડવા દ્વારા જે કુત્સિત ધર્મમાં લીન છે, કુત્સિત પાખંડીઓ ભક્તિ વડે સંયુક્ત છે તથા કુત્સિત તપ કરે છે, તે જે કુત્સિત અર્થાત માઠી ગતિ ભોગવવા વાળો થાય છે. હવે સાંભળજો, હે ભવ્ય, મળ્યું, હે ભવ્ય, કિંચિત માત્ર લોભ વા ભયથી પણ એ કુદેવાદીનું સેવન ન કર. થોડા પણ લોભ માટે અથવા ભય કે નહીં તો આટલા વર્ષોથી આપણે માનીએ છીએ, રાખીએ છીએ, અને જો કંઈક આગુ પાછું કર્યું, બંધ કર્યું તો પછી કંઈક આગુ પાછું થશે તો, અને વળી નસીબ જોગે ક્યાંક પાપનો ઉદય એ વખતે આવી જાય. નસીબ જોગે નહીં, કમ નસીબ બિચારાનું એનું એ વખતે પાપનો ઉદય આવે એને એમ લાગે કે જો આપણે પેલું માનવાનું બંધ કર્યું ને એટલે આ નુકસાન થયું. એમ છે, એવું છે. ખૂબ લખ્યું છે ટોડરમલજી કે એ આગળ કે એ તું માને છે જેને 15 કામ થયા અને 3 કામ ન થયા, તો માને તો બધા થવા જોઈએ, અને નથી માનતો તો કોઈના બધા કામ થાય છે અને 2 કામ નથી થતા, તો માનવા વાળાને એવું જોઈએ, ન માનવા વાળાને પણ જોવામાં આવે છે ને. તો પછી તો પુણ્ય પાપના ઉદય પ્રમાણે છે, જે કરી દેતા હોય તો બધામાં પછી થવું જોઈએ, પણ થાય તો કે એમનાથી થયું, ના થાય તો કહે છે કે તમારી શ્રદ્ધા કાચી લાગે છે.
પછી શું બતાવે? દરેક પોતાના બિઝનેસમાં માસ્ટર હોય છે. ગ્રાહકને કેવી રીતે પટાવવામાં? તમારી ખરેખર તમારી શ્રદ્ધા, બાકી અમારે તો જ્યારે ગયા ત્યારે અમને તો ફાયદો થયો છે. તમારી શ્રદ્ધા થોડી દ્રઢ હોવી જોઈએ. એમ થોડું છે. સમજો? હે ભવ્ય, કિંચિત માત્ર લોભવા ભયથી પણ એ કુદેવાદીનું સેવન ન કર, કારણ કે તેનાથી અનંત કાળ સુધી મહા દુઃખ સહન કરવું થાય છે. માટે એવો મિથ્યાત્વ ભાવ કરવો યોગ્ય નથી. કોઈને દૂરથી ખાલી અમે આમ જ કરી દઈએ છીએ, આમ થોડું માથું આમ ઝુકાવી દઈએ છીએ. એ કે બધું આવી ગયું એની અંદર. જો જૈન ધર્મમાં તો એવી આમનાય છે કે પહેલા મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને 7 વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી બહુ હદ કરી દીધી ને. હદ કરી દીધી એટલે બતાવીને ઊંચાઈ, જો પાપની ઊંચાઈ. તેથી એ મિથ્યાત્વને 7 વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલા છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડૂબાવવા ન ઈચ્છતો હોય, પોતાને દુઃખના દરિયામાં ન ધકેલવા માંગતો હોય, તો તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો. નિંદા પ્રશંસા આદિના વિચારથી શિથિલ થવું યોગ્ય નથી. કે કોઈ નિંદા કરશે તો ત્યાં જઈએ છે, તમારી પ્રશંસા કરે છે, આગળ બેસાડે છે, વાહ વાહ કરે છે, હાર તોરા કરાવે છે. તો કે નિંદા પ્રશંસા આદિના ભયથી શિથિલ થવા જેવું નથી. હવે જો કહે છે, નીતિ શાસ્ત્રમાં કહ્યું છે, કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો. લક્ષ્મી આવો વા ગમે ત્યાં જાઓ તથા મરણ આજે જ થાવ વા યુગાંતરે થાવ, પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાય માર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. એવો ન્યાય વિચારી નિંદા પ્રશંસાદિના ભયથી વા લોભ આદિકથી પણ અન્યાય રૂપ મિથ્યાત્વ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. અહો, જો દેવ ગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. અધ્યાત્મમાં કહીશું તો ભગવાન આત્મા સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, નિશ્ચય. અને વ્યવહારમાં દેવ શાસ્ત્ર ગુરુ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. એના આધારે તો ધર્મ છે. નિમિત્તમ એમાં શિથિલતા રાખે, થોડું આય ચાલે ને થોડું આય ચાલે, થોડું તમારું ને થોડું અમારું, એમાં શું વાંધો? ખોટો રાગદ્વેષ કરવો, રાગદ્વેષ નહીં, અજ્ઞાન છે. જો તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? તેથી ઘણું શું કહેવું? સર્વતા પ્રકારે, કથનચિત નહીં, સર્વતા પ્રકારે એ કુદેવ કુગુરુ કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. પછી જીનવાણી સાંભળવાને પાત્ર છે. સમજાય છે? જો કુદેવાદીનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ, એટલે ઘણો પુષ્ટ થાય છે. અને આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે. ઘણી દુકાનો ખુલતી જાય છે. માટે ધ્યાન રાખવું કે ખોટો સિક્કો તારા ઘરમાં ના આવી જાય. પરીક્ષા કરીને નક્કી કરજે. જો આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે. માટે અહીં તેના નિષેધ રૂપ નિરૂપણ કર્યું છે. આ કાળમાં અહીં તો ટોડરમલજી તો 250 વર્ષ પહેલા લખ્યું છે. 250 વર્ષમાં તો ઘણું વધી ગયું ને. બીજું તેને જાણી, આ બધું જાણીને મિથ્યાત્વ ભાવ છોડી પોતાનું કલ્યાણ કરો. એ પ્રમાણે છે વિશેષ વાત જે છે એ લઈશું. કાલે પણ મોક્ષમાર્ગ પ્રકાશક રાખજો, કેમ કે આનું બધા 25 પ્રકારના દોષનું 7મા અધિકારમાંથી લઈશું. આની વાત આપણે મોટાભાગે થઈ છે. નીચેની લીટીનો પણ ભાવ આવી ગયો છે, લઈશું પછી આગળ.